હા, એક ભાઈ દવાખાને ગયો, એટલે દવાખાને ડોક્ટર બેઠા હતા, બાયણે બેસી ગયો, એટલે ડોક્ટરે બેલ મારી અને પટાવાળાને કે ઓલો બાયણે બેસી ગયો, અહીં કોઈ નથી, અને એને સીધો અહીં મોકલી દે. તો ઓલાને કે ભાઈ તમે અહીં બેસી ગયા, કે ડાયરેક્ટ અંદર જવું જોઈએ. ઓલો કે વળી અંદર જાય, ડોક્ટર કે લાઈનમાં ઉભા રહ્યો, પણ કે અહીં કોઈ ઊભું છે લાઈનમાં ઉભા રહે. હા, એમને એકલા બેઠા છે. અંદર બોલાવી લીધો ડોક્ટર સાહેબે, અને એને તપાસીને કીધું કે તમને કોઈ જાતનો રોગ નથી, પણ ચિંતા હોય ને એવું લાગે, તમે ચિંતા કરો છો કાંઈ? કે હા સાહેબ, ચિંતા કરતો નથી, થઈ જાય છે. કેમ? એ કે રામુ દરજી રહ્યો ને, એ સિલાઈના રૂપિયા માગે છે, અને ગમે ત્યાં કાતર લઈને ઉખરાણી આવે અને એ કે રૂપિયાનો મેળ પડે એમ નથી, એ ચિંતા જાતી નથી, એમાં મારી તબિયત બગડી જાય છે. ડોક્ટર સાહેબે શું કીધું ખબર છે? એ કે આજથી તમે રામુ દરજીને ભૂલી જાઓ, એ માગતો જ નથી, એમ નક્કી કરી લ્યો તમારે આ રોગ ગયો એમ માની લેજો, નકર મને ફેટ કહીજો કે. અને આલ્યો એ કે આ 3 ગોળી આપું છું, એક ટાણું પી લેજો. એ 3 ગોળી પીધીને પાછી એને તો નરવાઈ આવી ગયો, અને રામુ દરજી તો છે જ નહીં એવું નક્કી કરી લીધું, હાજો થઈ ગયો. થોડાક દી પછી દવાખાને બીજો એક દર્દી આવ્યો. તે ડોક્ટર સાહેબે તપાસીને કીધું કે તમને કાંઈ રોગ નથી, પણ કાંઈક ચિંતા હોય ને એવું લાગે, તમે ચિંતા કરો છો? ઓલું કે હા મને ચિંતા થાય છે. એ કે ભાઈ, ડોક્ટર સાહેબ કે હમણાં થોડાક દી પહેલા એક ભાઈ આવ્યો હતો, એને આવી રીતે ચિંતા હતી, એની પાસે રામુ દરજી રહ્યો ને રૂપિયા માગતો હતો. મેં કીધું રામુ દરજીને તમે ભૂલી જાઓ, ચિંતા છોડી દો, એ અટાણે નરડી જેવો થઈ ગયો છે. તઈ ઓલા દર્દીએ કીધું કે સાહેબ ઈ રામુ દરજી હું પોતે. હા, અને તમે તો એ કે કોકની ઉઘરાણી અટકાવી દેવો. આ દવાખાને હાદા કરવા બેઠા છો કે મારા જેવાને માંદા કરવા બેઠા છો? હા, એક દર્દી તો દવાખાને ગયો ને ડોક્ટર ઉપર જઈને ગરમ થઈ ગયો. એ કે 20 દિવસ થયા, એ કે હું દવા લઉં છું. હે, તમારી દવા 20 દિવસ થયા લઉં છું? એ કે તમે આ જે દવા આપી છે કે આ દવા વાળું કરીને પીવી, આ હુવા ટાણે પીવી. એક દિવસ કે હું ભૂલી ગયો તો અડધી રાતે મારી વોવે ઉઠાડ્યું. એ કે તમને ઊંઘવાની દવા આપી છે, પી લ્યો. હવે એ બાય કેવી? હા, ઊંઘવાની દવા જે લેવાની હતી એ લીધા વિના હોઈ ગયો તો નીંદર આવી ગઈ હતી, નિરાયતે હૂતો તો તેની વોવે જગાડીને દવા પાય. આ દવા તમે પી લો. એ કે સાહેબ તમારી દવા 15 દિવસે ટાઈમ ટુ ટાઈમ હું લઉં છું, હાજે વાળું કરીને પી લઉં, હુવા ટાણે દવા પી લઉં, સવારમાં ઉઠીને 2 ટીકડી મોટું ધોયા પેલા પી લઉં છું. અને ડોક્ટર કે તમારે ચમચી સવારમાં લેવી. એ કે ચમચી કે મારે ગળે નથી ઉતરતી. એલા કે ચમચી આમાંથી ભરી અને એમ પીવી. તો કે એમ કયો ને, હું તો એક દી બહુ મહેનત કરી કે સાહેબ હલવાવા મને. એ કે હમણાં મહિનો પૂરો થાય, એ કે દવાથી મને કાંઈ ફાયદો નથી થયો. ડોક્ટર સાહેબ કે તને ફાયદો ન થયો હોય તો કાંઈ નહીં, તારા રોગથી મને ફાયદો થયો છે, માટે તમે દવા ચાલુ રાખો. બોલો, સાહેબને ફાયદા થાય એટલે આપણે હું દવા લેવી? હા, એક ભાઈ કરિયાણા વાળાની દુકાને જઈને સવારમાં ઉભો રહ્યો, કૂતરું કોઈશ ગળી ગયું હોય એમ. એમાં શેઠ વળી કે બોલો ભાઈ. તો ઓલો ઉભો કે ખાંડ છે? શેઠ કે હા છે. એ કે બદામ છે? કે હા છે. પિસ્તા છે? શેઠ કે હા. ચારોલી છે? શેઠ કે હા બધું છે. તારે શું જોઈશે એ બોલ ને. કે મારે કાંઈ જોતું નથી, તઈ શું કામ અહીં ઉભો છો? ઓલો ઉભો કે આ બધું છે. તો કે હલવો બનાવીને ખા ને, હાવ હાથીકા જેવો થઈ ગયો. કાંઈક શેઠ શરીર બનાવો. હા, એમ કે મારો બેટો વયો ગયો. અને શેઠ તો ડોળા કાઢીને જોવા માંડ્યા. એ કે આ છે કોનો દીકરો, એનું સરનામું ગોતવું જોઈએ. કારણ કે ઘણી વાર આ તમે જોવો ને તો કુટુંબના સંસ્કાર છોકરાઓમાં આવે. એક ભાઈ એના છોકરાને કે તું તો હાવ નાલાયક છો, કે તને મીઠું લેવા મોકલો હોય તો ખાંડ લઈને ઢોળ્યો આવે. હા, એક દી તો 2 રૂપિયા લઈને મોકલો તો કે 1 રૂપિયાની બીડી લઈ આવજે ને 1 રૂપિયાની કે સિગરેટ લઈ આવજે. પાછું અડધેથી આવ્યો. એ કે ક્યાં રૂપિયાની બીડી ને ક્યાં રૂપિયાની સિગરેટ? હવે એમાં હું ફેર પડે? એનો બાપ તો ભડકા જેવો થઈ ગયો. કે તું હાવ નાલાયક છો. તો ઓલો બેઠો હું કે ખબર કે બાપા ધીમે બોલો. કેમ? એ કે કોક સાંભળી જાય ને તો તમને નાલાયકનો બાપ કે. આ છોકરાએ ઘણી વાર ઘુંબરે નાખી દી. હારા દીકરા હોય ને તો ન વાંધો આવે. હા, બાકી જોઈજો અટાણે દીકરાઓમાં એવું છે, ઘણા માનતા કરે છે દીકરા થતા નથી, અને અમુકને વગર માનતા એ થાય સાચવી નથી શકતા. આ રોડ માથે અળિયું કાઢતા હોય ને એ રોડ માથે પૈડા લઈને નીકળ્યા હોય. આપણે કેવું પડે કે આ છોકરાઓને ઘરમાં બેહાડો. એ કે હાકડીમાં અમારે આમાં ક્યાં રાખવું? હું કાંઈ અમારે તમને મકાન કરી દેવા 2 માળના? અમારે એ કે 10 ફૂટની જ ઓયડી છે, મોટી બનાવી લ્યો.
એક ભાઈના છોકરા એટલા બધા વાયડ્યા હતા, એક દી મકાન માલિક આવીને ગરમ થઈ ગયો. એ કે તમારા છોકરાઓને કાંઈક સમજાવો. એ કે આખો રૂમ એ કે જેવા તેવા લીટા મોરલા ચિત્રા છે ને કબૂતર ચિત્રા છે ને રામબાણ હોહરા કાચ્યા છે, આખો રૂમ એ કે મારો બગાડી નાખ્યો છે. ત્યાં તો મકાન માલિકે લાલ ટાંડા જેવો થઈ ગયો. એ કે છોકરાઓનો દોષ દ્યોમાં, તમે જેથી અમને મકાન પાળી આપ્યું તેથી તમે જ આ રૂમમાં ઉભા રહીને એમ કહેતા હતા કે આ ડ્રોઈંગ રૂમ છે. બોલો, ડ્રોઈંગ રૂમ એટલે એ જાણે ચિત્રનો રૂમ હોય એમ મારે બેટા મોરલા ચિત્રે બેઠા. આ છોકરા એટલા બધા હળ વિતળ્યા કે એની વાત જવા દે. હા, એક જણો તો કન્યા જોવા ગયો, તે બધી વાત નક્કી થઈ ગઈ. પછી એ કે મારે એકાંતમાં વાત કરવી છે. ઓલો ઘરતણીને એમ થયું કે ભલે ને બે વાત કરી લઈએ, નકામ વળી મોટું બગાડીને વયો જાય અને આ કન્યા પાકવા આવી છે. એ કે તમે તમારે બે વાત કરી લ્યો એમ. એ વળી કન્યા પાસે જઈને શું કે ખબર, એ કે એક વાતની ચોખવટ કરી દેવી હારી. શું? એ કે હું ગુલામીપણાને જરાય નથી માનતો, હું પત્નીની ગુલામી કરવામાં માનતો જ નથી. ત્યાં તો કન્યા કે નો પ્રોબ્લેમ, કોઈ વાંધો નહીં. ત્યાં તો આય રાજી થઈ ગયું. એ કે એમ કેમ? મને એમ હતું કે હમણાં ના પાડી દે. એ કે એમાં મૂંઝાવા જેવું હોય જ નહીં. પેલા મારા પપ્પાએ આમ કહેતા હતા અને હવે તો આખા કુટુંબના લુગડાય ધોઈ નાખે. હળવે હળવે મેળે આવી જાય. અમુક અમુકને પ્રેમ થઈ ગયા હોય તો એવી શાયરીઓ લખતા હોય. હા, એક પ્રેમીએ શાયરી લખી હતી. એ કે તમે નીકળો તો મને ઠીક લાગે છે અને જો તમારા બાપા નીકળે તો મને બીક લાગે છે. બીક જ લાગે ને, થોડા અળદિયા લઈને આવતા હોય. તમે નીકળો તો મને ઠીક લાગે છે, તમારા બાપા નીકળે તો મને બીક લાગે છે, ને જો આવે પોલીસ વાળાની ગાડી તો મારા સ્કૂટરની કીક લાગે. હા, વગર પેટ્રોલે બહાટી બોલે જાતું. કોઈ કે વગર પેટ્રોલે કેમ? કે એક દી પેટ્રોલ થઈ રહ્યું હતું કે ધોળવીને 40 સ્પીડમાં જાતું. બોલો, એની ઝડપ કેવી છે. એક પ્રેમીએ તેની પ્રેમિકાને કીધું કે હું ખરા દિલથી તને ચાહું છું, હું ગમે એવો સમય આવશે તો એ કે તને છોડીશ નહીં. હું સમાજની સામે બળવો કરીશ અને ઇતિહાસમાં આપણું નામ અમર કરીશ. ત્યાં તેની પ્રેમિકા કે એવા ભૂંડે હાલે હું મરવા નથી માંગતી. ઇતિહાસમાં નામ કાંઈ અમર નથી કરવા, રેશન કાર્ડમાં છે એ રેવા દે. હા, એક બેને તો એના ભત્રીજાની વહુને કીધું. એ કે મારો ભત્રીજો કાંઈ સુધરો? ત્યાં તેના ભત્રીજાની વહુ શું કે હા હવે તો સુધરી ગયા છે, અસલ ગધેડા જેવા થઈ ગયા છે. ત્યાં તો ઓલી બાય ખારી થઈ ગઈ. એ કે ગાંડી તારામાં મીઠું છે કે નથી, અકલ છે કે નથી? ગધેડા જેવો કહેવાય મારા ભત્રીજાને. એ કે પણ હું તમે વાત સાંભળો કાકીમાં. કે શું? એ કે પેલા તો કોકને છેતરીને ગળા કરીને જીવન ગાળતા હતા ને હવે ગધેડાની માફક મજૂરી કરીને જીવે છે. હકનું ખાય એને કે ગધેડા કહેવાય. બોલો, હવે આને મારવી કે મેલી દેવી? હા, મારો એક મિત્ર છે, એક દી મારી પાસે સવારના પોરમાં આવ્યો. મને કે ધીરુભાઈ, મેં કીધું શું? મને કે હમણાં તો અવસાન નોંધમાં એવી જાહેરાત આવે એ કે આપણે ગોટે ચડી જાય કે આમાં શું કરવું? મેં કીધું છે હું? એ કે અવસાન નોંધમાં લખ્યું હોય. હા, એવું લખ્યું હોય કે આપણને ખબર ન પડે કે આમાં લોકાએ કોને ઘેરે જવું. મેં કીધું છે હું? એ કે એમાં લખ્યું હોય શામજીભાઈના સાઠુભાઈના પિતાજી મનસુખભાઈના મામાના દીકરા, તે વળી સવજીભાઈના સસરા અને કરમસિંહભાઈના કાકાના જમાઈ જમનભાઈનું નિધન થયું છે. મને કે હું તો આવી જાહેરાત વાંચીને કે ક્યાંય ન ગયો ને, નદીએ એકલો નાઈ આવ્યો. કે આ સમૂહમાં સ્નાન કાઢી નાખો. કે આમાં જાવું કોને નહીં? એમ પેપરમાં ઘણી વાર મને કે એવી વાતો આવે એ કે આપણે ઘુમરે નાખી દઈએ. કનુ આમ અભણ છે પણ મારો અજબની વાતો લઈ આવે. એક દી તેના કનુની ઘેરે ડખો થઈ ગયેલો. મેં કીધું ભાઈ છે હું? ધબધબાટી બોલે તો હું ત્યાં ગયો. ત્યાં કનુની ઘરવાળી કે આ જોવો ને તમારા ભાઈ કે નાતા નથી. મેં કીધું કનુ નાવાથી નિરોગીતા આવે, નાઈ લેવું જોઈએ. મને કે મને નહીં થયું ભાઈ ખબર પડતી હોય. અને અમે એ કે ભલે ઓમ હું ભણ્યો નહોતો પણ હમણાં એ કે હું છોકરાઓ પાસે બેસતો ને તો થોડુંક વાંચતા લખતા શીખી ગયો છું. એક પુસ્તકમાં મેં વાંચ્યું હતું એ કે ઉનાળામાં 2 વાર નાહવું જોઈએ. મને કે 1 વાર ઉનાળો બેઠો ત્યારે જ નાહ્યો છો, હવે પૂરો થાય તો નાહી લઈ. એ કે આદિ સુધી અમને ખબર નહોતી પડતી એટલે બધા તમે ગોટે ચડાવી દેતા હતા. ઘડીએ ઘડીએ નાઈને હું શરીર કહેવી નાખવા મને. એટલે મેં કીધું એવું નહીં, ઉનાળામાં 2 વાર નાહવું એટલે સવારમાં નાહી લેવું, બપોર પછી નાહી લેવું. મને કે ના ના, એ તો મારે એક પુસ્તક લખ્યું કોને એના ઘીરે જાય છે એ કહે તો જ નાય. હા, અમુક ને તો એમ થાય કે આને પુસ્તક વાંચવા ન દેવાય, આને બકરા ચારવા મોકલી દેવાય. હા, એક શેઠ પાસે જઈ અને ભિખારી કે શેઠ ભગવાનના નામ ઉપર કે 10 રૂપિયા આપો. તો શેઠે 10ની નોટ કાઢીને આપી દીધી.
અને ભિખારીને શું કીધું ખબર? ભિખારીને કે તારા ભાગ ખુલી ગયા, બાકી તું આવ્યો ને એ પેલા 9 જણા અહીંયા આવી ગયા, મેં કોઈને 8 આના આપ્યા નથી અને તને 10 ની નોટ આપી દીધી, તારા ભાગ ઉખડી ગયા. ભિખારી કે 9 વાર હું જ વેહ પલટો કરીને આવ્યો. કારણ કે તમારા જેવા કંજૂસ પાસેથી કઢવવું એટલે ઇન્કમ ટેક્સ અધિકારી પાસેથી કઢવવા બરોબર છે. હા, હાલો કે જય સિયારામ એમ કરીને મારો બેટો ઠેકડા મારતો મારતો વયો ગયો. અને શેઠે જોઈ રહ્યા કે હવે તો ભિખારીને ન આપું, 3 દી ઘીરે કોઈને રૂપિયો નથી દેવો. પણ માણસના જીવનની માલિપા ઘણી વિચારવા જેવી વાત હોય છે. હા, એક ભાઈએ બહુ ભણતરમાં મહેનત કરી, તે એટલી બધી મહેનત કરી, ભણતરમાં સારા ટકા મળ્યા અને જજની નોકરી મળી. તે જજની નોકરી મળીને પહેલા જ દિવસે એ નોકરી ઉપર ગયા અને એક ચોરનો કેસ લડવાનો હતો. એ ચોરનો મુદ્દો તપાસીને કે આમ તો તમારી જે આ ફરિયાદ છે સામેવાળાની, એમાં ચોરને કે આમાં સાબિત નથી થતું કે તે ચોરી કરી છે કે નથી કરી, સાબિતી નથી થતી, પણ મારો આજ પહેલો જ દિવસ છે નોકરીનો, એટલે બોણીમાં હું તને 1 મહિનાની સજા ફટકારું છું. તો ઓલો ચોર ઉભો ઉભો કે તમે તમારી બોણી સુધારી, મારી બગાડી એનું શું? મારે કે આ પહેલી વાર જ ચોરી હતી અને મને એમ થયું કે પહેલી વાર જો ચોરીમાં કે સારું થાય તો કે આપણે અવારનવાર 10-15 દી આવું કાંઈક કરતા રહેવું. પણ સાહેબ તમે તમારી બોણી સુધારી ગયા ને મારી બોણી બગાડી ગયા છો, એટલે હવે આજથી આ ધંધાનું હું પાણી મૂકું. મારો એક મિત્ર છે માનસંગ, આ લગ્ન ગાળાની સિઝન છે એટલે વાત કરું છું. એક દી મને ફોન કર્યો, મને કેમ છે ધીરુભાઈ? મેં કીધું મજા છે ભાઈ. મને કે યાદ છે ને, ખબર છે ને ઓણ આપણા લગ્ન છે? મેં કીધું તારા કે આપણા એટલે હું બધાયના સમૂહમાં કરવા તારે? આ એક જણો તો એવો વાયડે ચડી ગયો, જ્યાં કન્યા જોવા જાય ત્યાં કે આ ઊંચી છે ને આ નીચી છે ને આ કાળી છે ને આ નમણી બરોબર નથી, પોતાને 3 કપાસિયું પગમાં ઈ ન જોવે. તો 3 વર્ષ કાઢ્યા કન્યા જોવામાં. એમાં 21મી કન્યા જોવા ગયા ને ત્યારે એના કાકાને કીધું કે કાકા આપણે પહેલી વાર જે છોકરી જોવા ગયા હતા ને એ બરોબર છે, વ્યવસ્થિત છે, હાલો પાછા ન્યા જાય. હવે 3 વર્ષ પછી કાકો પત્રી જો પહેલી વાર ગયા હતા ન્યા પાછા ગયા ને, ત્યાં ઓલી છોકરી નાનકડું છોકરું તેડીને બહાર નીકળી કે જો મામા આવ્યા, મામા આવ્યા. આ તો જુવાનીઓને ભલામણ કરું છું, જોવા જાવ તો 1, 2 ને 3 ફાઇનલ કરજો. હા, નહીતર મામામાં ગણતરી થાય. હા, એક ભાઈ તો કન્યા જોવા ગયા ને તો એમાં કન્યાએ આવી અને ચા આપ્યો. તો ચામાં બન્યું તો એવું 5 કપ હતા, એ સફેદ હતા ને 1 કાળો હતો. તે મૂર્તિઓ બેઠો બેઠો શું કે ખબર છે? એ કે જો આ અવ્યવસ્થિત કહેવાય, આ ન ચાલે. એ કે બીજું બધું બરોબર છે. એમ કરીને વયો ગયો. એ કે આને વ્યવસ્થિતતા ન કહેવાય, પણ વ્યવસ્થિતતા ઘરની કેમ રાખવી એ તો બાયુના હાથની વાત છે. ઘણા વાતો કરતા, અમારે ઘરે 5 જણાની રસોઈ બનાવી હોય ને 7 જણા આવી જાય તો ખૂટે નહીં, પણ ખાતા જેવી હોય તો ખાય ને. મહેમાન મોઢા બગાડીને વૈયા જાય. કાં ગઈઠા મહેમાન આવ્યા હોય ને, ગઈઠા તો શું કરે ખબર છે? આખા ચણાનું શાક કરે અને ફાફા ડોળા કાઢીને જાય, કાંકરા મોઢામાં નાખીને બેઠા હોય એવું લાગે. હા, એક જણો સ્કૂટર લઈને નીકળ્યો તો બહારથી બોલી જાય સ્કૂટરની, ઘાએ ઘા જાય. એમાં પોલીસ વાળાએ હળી મેલી આડો ફરીને રોક્યો અને સ્કૂટર વાળાને કે આટલો બધો ફાસ્ટ કેમ જાસ? એ કે સાહેબ આમાં એવું છે, આમાં આ સ્કૂટરમાં બ્રેક નથી. તો મને એમ થયું કે કોક આજે એક્સિડન્ટ થાય એ પેલા ઘર ભેગો થઈ જાવ. પોલીસ વાળો કે ધીમે જા ને કે આઈને મરી જાય. એક જણો એક દી હોન્ડા લઈને જતો તો રિક્ષા વાળાની સાઈડ કાપીને કે હોન્ડા ફાવે છે? રિક્ષા વાળો કાંઈ ન બોલ્યો. ત્યાં તો આગળ મેટાડોર જતું ત્યાં પોગી ગયો. ત્યાં જઈને કે હોન્ડા ફાવે છે? મેટાડોર વાળો કાંઈ ન બોલ્યો. ત્યાં તો આગળ ટ્રક જતું તો ત્યાં ઠેર પૂગી ગયો. અત્યારે જોઈને ઓલા ટ્રકના ડ્રાઈવરને કે હોન્ડા ફાવે છે? ટ્રકનો ડ્રાઈવર કે હા હોન્ડા ફાવે છે, બોલો શું છે? એ કે આમાં બ્રેક ક્યાં હોય? કોકનું બઠાવીને જતો હતો અને ટ્રકનો ડ્રાઈવર કે બ્રેક ગોઠણમાં હોય, હમણાં આફુડી લાગશે. કારણ કે આટલો બધો તું ઝડપથી જાશ એટલે આમાં પૂરું થઈ જાય. એક ભાઈ તો હમણાં મારુતિ કાર લઈને નીકળ્યા, કોઈ કીધું એલા કે છગન કે મારુતિ તને ફાવી ગઈ? કે હા. એ કે કોને શીખવાડી? એ કે કોણ બનેગા કરોડપતિ. ઓલો કુમરે પડી ગયો. એ કે કોણ બનેગા કરોડપતિ એ કેવી રીતે શીખવાડી? એ કે અમારી બાજુમાં એક મગનભાઈ રહે છે, એ કરોડપતિ જોવાના બહુ શોખીન.
તે દર અઠવાડિયે કરોડપતિ આવે ને તો એ કે ઉતાવળમાં કારખાનાથી આવે અને એમને ચાવી ગાડીમાં રહી જાય ને આખું ઘર બંગલામાં જોવા ગરી જાય ત્યાં હું આ ગાડી લઈને ઉપડી જાઉં. એ કે હું તો ધન્યવાદ આપું છું કોણ બનેગા કરોડપતિને, મને ગાડી કોકની પરબારી શીખી ગઈ. બોલો આને કઈ મોંઘવારી ન નડે. હા, ગમે એની ગાડી પડી હોય, ઘણા તમે ઘડિયાળ નવી બાંધી નીકળો ને એટલે કે હમણાં લીધું, આપણે કે હા તાત કે આપો તો જોવા, આપણે જોવા દે ત્યાં 20 મિનિટ લઈને ખોલી જ બેઠો હોય. હવે આપણે કઈ વાયડો થામા રહેવા દે, આ તારી પાસે હું અમે બગાડવા આવ્યા છે 7000 ની ઘડિયાળ. રેડિયો લઈને આપણે નીકળે, રેડિયો જોવા દે ને આમાં સેલ ક્યાં આવે ને સ્ટેશનની દોરી ક્યાં આવે. તને તો ગળે બાંધવાની દોરી અમે ગોતી છે, આ જડી જાય તો આને ગળે બાંધી દે એમ. પણ માણસના આ જીવન છે ને જુદા જુદા હોય. આ કોકના જીવન છે એવા હોય કે તમે કોઈ વસ્તુ એને જોવા આપો ને તો આમ છેટેથી જોઈ લે. હા, તો આપણને એમ થાય કંઈક નવું લીધું હોય તો આને બતાવવું જોઈએ. અમુક અમુકને એક જ વાર બતાવી પછી આપણે પાણી મૂકી દઈએ કે આને કોઈ દી ન દેખાડે, એમ નાખી દેવું હોય દેખાડે. કારણ કે એવું જ બેઠા બેઠા જોતા હોય.